તો અત્યારે અલ્પેશ ઠાકોર એવું બોલી રહ્યા છે કે લોકો મને વોટ્સઅપમાં ગાળો બોલે છે, તો મેં એમનું શું બગાડ્યું છે, મેં શું ખરાબ કર્યું છે? તો ખરેખર આપણે અલ્પેશ ઠાકોરને સપોર્ટ કરવો જોઈએ અને અલ્પેશ ઠાકોર જે બોલતા હોય તે સારા માટે જ બોલતા હોય છે અને સારી શીખ પણ આપતા હોય છે. તો ખરેખર આ વિડીયો તમે જોઈ લો. પહેલા વોટ્સઅપમાં ક્યાંક મને ગાળો દેતા હશે, પણ મને એ તો કહું શું બગાડ્યું, શું ખરાબ કર્યું? આ સમાજ વર્ષોથી ઊંઘેલો સમાજ, આ સમાજ વેર વિખેર સમાજ. ધાનેરાને કાંકરેજની નથી પડી, કાંકરેજને લાકડીની નથી પડી, લાકડીને રાધનપુરની નથી પડી, રાધનપુરને બાભરની નથી પડી. વેર વિખેર હતો સમાજ. સમાજમાં વ્યસનો ચરમસીમાએ હતા. સમાજમાં શિક્ષણનું ક્યાંય ઠેકાણું નહોતું દેખાતું. સમાજમાં ઘોર નિરાશા. કોઈ ગુનો ના કર્યો હોય અને રખે પોલીસ ગામમાં ભૂલતી આવી હોય તો આપણે સંતાઈ જવું પડતું. લાફો જંગલમાં બીજા કોઈએ માર્યો હોય, આરોપ આપણા ઉપર નાખવામાં આવતો. આ પ્રકારની વ્યવસ્થા, લાચારી આ સમાજની જોઈને એટલે ઠાકોર સેના લઈને આવ્યો હતો. આ ઠાકોર સેના કોઈ બીજા સપના નથી ને આજે રાત દિવસ ચેક તો કરો. મારા જીવનનો આજે 80% હિસ્સો તો હું આ ઠાકોર સેનામાં આપું છું. આજે રાત દિવસ દોડું છું. ઘણાને હોય ખાલી ધારાસભ્ય તો ધારાસભ્ય, મને તો 50 ગામ 100 ગામ, તો 100 ગામ પકડીને બેહી રહીએ. ભાઈ આ 10,000 ગામની ચિંતા કરવા કોણ ખોટું કારણ લઈને ફરે? ગુજરાતમાં આજે ક્યાંય પણ નાની તકલીફ ઊભી થાય તો તરત આ લાલ ઝંડા વાળા લોકો યાદ કરે છે, ક્યાં ગયા ક્ષત્રિય ઠાકોર સેના વાળા. ત્યારે તમને વિનંતી કરવા આવ્યું છું, સમાજનું કામ કરવું, એકતા કરવી અઘરું કામ છે. અને એમાં વિચાર મૂક્યો, જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા ઉપર શંકા કરતા હતા, કેવી રીતે બંધ કરશો? અને સાચા હતા. તમને ખબર છે ક્ષત્રિય ઠાકોર સેના બનાવવા માટે નો વિચાર પહેલો મને ક્યાં આવ્યો? અમદાવાદની કોઈ કોર્પોરેટ ઓફિસમાં બેઠા હોય, કોઈએ મને સવાલ કર્યો, અરે અલ્પેશભાઈ ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મને તરત આંખો મારા ભવાટ ચડી ગયા, આંખો લાલ થઈ ગઈ. આજે રાત દિવસ દોડું છું. ઘણા હોય ખાલી ધારાસભ્ય તો ધારાસભ્ય, મને તો 50 ગામ 100 ગામ, તો 100 ગામ પકડી દઈ નહીં. ભાઈ આ 10,000 ગામની ચિંતા કરવા કોણ ખોટું કારણ લઈને ફરે? ગુજરાતમાં ક્યાંય પણ નાની તકલીફ ઊભી થાય તો તરત આ લાલ ઝંડા વાળા લોકો યાદ કરે છે, ક્યાં ગયા ક્ષત્રિય ઠાકોર સેના. ત્યારે તમને વિનંતી કરવા આવ્યું છે, સમાજનું કામ કરવું, એકતા કરવી અઘરું કામ છે. અને એમાં વિચાર મૂક્યો, જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર શંકા કરતા હતા, કેવી રીતે બંધ કરશું? અને સાચા હતા. તમને ખબર છે ક્ષત્રિય ઠાકોર સેના બનાવવા માટે તો વિચાર પહેલો મને ક્યાં આવ્યો? અમદાવાદની કોઈ કોર્પોરેટ ઓફિસમાં બેઠા હોય, કોઈએ મને સવાલ કર્યો, અરે અલ્પેશભાઈ ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મને તરત આંખો મારા ભવાટ ચડી ગયા, આંખો લાલ થઈ ગઈ. કેમ કેમ નહીં લાગતા? એટલે અને માની દયા જુઓ, 6 વાગે નીકળ્યો તો એક્ઝેક્ટ જસવંતભાઈ 4 કલાકમાં પહોંચી ગયો. પણ અમારા દક્ષેરામભાઈ કે મારા ઘરે આવો, એમાં 1 કલાક લેટ થયા અમે. પણ આપણા આગેવાન છે અને આપણા આગેવાન આ પ્રસંગે મને બોલાયો અને દરબારમાં દર્શન કરવાનો મોકો આપ્યો. એ બદલ આ બધાનો આભારી છું. ફરીથી આવનારી પેઢી માટે વ્યસન મુક્તિની વિચારધારાને વધારે મજબૂત કરો. આવનારી પેઢી માટે શિક્ષણની દિશા નક્કી કરો. આવનારી પેઢી માટે રોજગારની દિશા નક્કી કરો. આવનારા સમય માટે, આવનારી પેઢી માટે એને દુનિયામાં કમાવાને, નોકરી કરવાને, ભણવા માટેની દિશા આપો. એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. ફરીથી તમારો આભાર કે રાતના 3 વાગે મેં કહ્યું હતું કે આ સમાજ એક થયો છે, એનો પરચો જોવો કોઈએ હોય તો રાતના 3 વાગ્યાનો મેં કોલ આપ્યો. આ દેશમાં ત્રીજી ઘટના હતી. એક જયારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભા થયેલી. બિહારમાં જયપ્રકાશ નારાયણનું આંદોલન હતું ત્યારે રાત્રિ સભા થયેલી. અને આ ત્રીજો પ્રસંગ કે ગુજરાતના ઠાકોરે આખા દેશમાં આ પ્રસંગ તમારો યાદ કરવામાં આવશે કે શિક્ષણ માટે રાતના 3 વાગે ભેગા થાય. આ એ સભાનો આભાર માનવામાં આવે છે. કોઈને ભાવ નથી આપ્યું, કોઈને આમંત્રણ આપવા નહીં ગયા. ટીવી મીડિયા અને સોશિયલ મીડિયાના આમંત્રણથી આખો સમાજ આવી જાય
સાહેબ આ સમાજની એકતાને વંદન છે, વંદન છે. મેં એટલું જ કહેલું કે રાતના 3 વાગે આપણી સભા થશે, પછી કોઈ તમને સવાલ નહીં કરે કે તમે કેટલા એક છો. આજે લોકો એવું ચોક્કસ કહેતા થઈ ગયા કે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થયો છે. આજે એમાં શિક્ષણની ભૂખ છે, રોજગારની ભૂખ છે, એ તમામ દિશાઓ નક્કી કરવા દોડી રહ્યો છે. ત્યારે હું તમને એટલું આજે છેલ્લી વાર એટલું કહી દઉં કે ચિંતા ના કરતા, આવનારી રાજનીતિ પર તમારી મોહતાજ છે એ વિશે